તો જય શ્રી રામ, જય હનુમાન દાદા બધાને। 2 કલાક ડ્રાઇવિંગ કર્યા બાદ પછી દીવ ગયો ત્યારે મેં વિડીયોની શરૂઆત કરી છે। અત્યારે હું ક્યાં જઈ રહ્યો છું વિડીયોમાં આગળ તમે બન્યા રહેજો। તો જસ્ટ અત્યારે હું સોનગઢ પહોંચવા આવી ગયો છું। આમ તો સોનગઢ પહોંચી જ ગયો છું। સોનગઢથી હું આગળ ક્યાં જાઉં છું એ વિડીયોમાં હું તમને બતાવીશ। તો સોનગઢનો ગેટ આવી ગયો છે અને ગેટ આવ્યા પછી અમે અહીંયા ઊભા રહ્યા પછી આ જે સામે રસ્તો દેખાય છે ને એ જાય છે ભાવનગર, અને આ જે બીજો રસ્તો દેખાય છે એ ક્યાં જાય છે એ વિડીયોમાં તમને આગળ જોવા મળશે। અહીંયાથી સીધું ભાવનગર જાય છે ને, આ બાજુથી અમે આવ્યા હતા, બરાબર। અહીંયા થોડીક વાર પછી મેં વિડીયો શૂટ કર્યા પોતે। વિડીયો શૂટ કર્યા પછી ઘડીક વાર અમે બેઠા હતા, નાસ્તો પાણી કર્યા હતા ઘડીક અમને। પછી વિડીયો બનાવીને અમે અહીંયાથી પાછા નીકળી ગયા હતા। પછી રસ્તામાં અમે મેપ જોવા માટે ઊભા હતા, તો ઘડીક હું નવરો હતો, મેં લાવી એક પાછો વિડીયો બનાવેલો। તો વિડીયો બનાવતો આ લોકેશન તો પાછળનું કંઈક હાઈવે ઉપર મેં વિડીયો બનાવ્યો હતો નાનો, બસ આ એક હાઈવે હતો આ બાજુનો, એક બીજી બાજુ આ હાઈવે હતો। તો આગળ ક્યાં જાય છે તમને વિડીયોમાં ખબર। પછી અમે પેટ્રોલ પંપે પેટ્રોલ નખાવ્યું અને પછી અમે સાળંગપુર પહોંચવા આવી ગયા હતા। અહીંયા રસ્તામાં અમે નાસ્તો કરવા પાછા ઊભા રહ્યા હતા, થોડી ઘણી વાર નાસ્તો કર્યો। નાસ્તો કરીને આવી રીતના એક લોકેશન હતું, મેં થોડો વિડીયો બનાવ્યો, અહીં નાસ્તો કર્યો હતો મેં બંને ભાઈએ। નાસ્તો કરીને પછી અમે અહીંયાથી નીકળતા તો સીધા પહોંચી ગયા સાળંગપુર। તો ફાઇનલી આપણે અત્યારે સાળંગપુર પહોંચી ગયા છીએ। આ છે બહારની બજાર, આવો તમને અંદરથી દર્શન કરાવવું હોય। તો ભાઈ ફાઇનલી અત્યારે આપણે સાળંગપુર પહોંચી ગયા છીએ અને ટ્રાફિક તો છે ઘણું બધું, દર્શન કરવામાં જો કે વાર લાગશે। અંદરથી તમને દર્શન કરાવીશ, થોડી વાર લાગશે। ત્યારે બહારનો નજારો તમને બતાવું છું, જોઈ લેજો। આવી રીતના છે બધું બહાર, ત્યારે બહારથી તમને નજારો બતાવું છું। આવી રીતના છે સાળંગપુર દર્શન। ચલો ઘણો બધા વિડીયો બનાવવાના છે। ચલો હવે સીધા આપણે મળીએ છીએ, દર્શન કરવા જઈએ ત્યાંથી, બરાબર। તો અહીંયાથી આપણે અત્યારે પ્રસાદી લઈને બધા લોકો પ્રસાદી લઈ રહ્યા છે। દર્શન કરવામાં જો કે થોડી વાર લાગશે। આ મંદિરની બાજુનો નજારો છે। અત્યારે આપણે શ્રીફળ લઈ લીધું છે, શ્રીફળ લઈને આપણે અંદર જઈએ છીએ ભાઈ। પણ લઈ લો વિડીયોમાં, શ્રીફળ તો ના વધારવાનું કોઈ ન હોય। ના ના આય ને અંદર આપણે બધું દેખાશે। ટ્રાફિક ગજબનું છે દર્શન કરવા માટે, કલાકો સુધી વેઇટિંગમાં રહેવું પડશે અને મંદિરના દરવાજાઓ પણ હજી બંધ છે। ચાલ તો ભાઈ હનુમાન દાદાના દર્શન કરી લેજો અને કમેન્ટમાં બધા લોકો જય શ્રી રામ, જય હનુમાન દાદા એક ચોક્કસથી લખી લેજો અને દાદાના દર્શન કરી લેજો। સાળંગપુરનો વિડીયો છે આ, સાળંગપુર બનાવ્યો। અહીંયા છે આપણે હનુમાન દાદાની મોટામાં મોટી મૂર્તિ, જે આપણે નજીકથી દર્શન કરાવું તમને બધાને। આજુબાજુમાં બગીચો, ત્યાં તમે બેસી શકો છો, ફોટા પાડી શકો છો। અહીંયાથી બહારથી કંઈક આવી રીતના મંદિર દેખાય છે। અહીંયા ઘણા બધા લોકો છે ને હાલમાં ફોટા પાડી રહ્યા છે। ભાઈ દાદાના દર્શન કરી રહ્યા છે, મોટામાં મોટી મૂર્તિ દાદાની। તો ભાઈ દર્શન કરીને અમે પછી દાદાની પ્રસાદી લેવા આવી ગયા હતા। આવી રીતના કંઈક હતું બધું જમવાનું। તો આ છે સાળંગપુર દાદાની પ્રસાદી, જમવા બેઠા છે અત્યારે। હજારો લોકો જમે છે હાલના સમય। એટલે આપણે આ બજાર બતાવી દઈએ બધા લોકોને। આ બજાર છે, અહીંયાથી તમે ખરીદી કરી શકો છો, ઘણી બધી વસ્તુ તમને મળી રહેશે જે જોતું હોય। અહીંયાથી આપણે મેઇન ગેટેથી અંદર જવાનું હતું, તો આપણે આ વિડીયોને અહીંયા જઈને કરીએ છીએ। દાદાના દર્શન હજી એકવાર કરી લેજો ભાઈ। ચેનલ ઉપર નવા બધા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ શેર કરતા રહેજો। ફરી મળશું નવા એક વિડીયો સાથે। તમારી બધાને જય શ્રી રામ, જય હનુમાન દાદા। બાકી અહીંયાથી તમે ખરીદી તો કરી શકો છો, મસ્ત બધી વસ્તુ મળશે તમને, બદાઓ છે, આવી બધી ઘણી બધી વસ્તુઓ મળશે તમને। ચાલો હવે અમે જઈ છીએ ભાઈ, ઘણું બધું હજી દૂર છે ઘર અહીંયાથી, 200 કિલોમીટર ગાડી હાંકવાની છે। મળીએ પછી એક નવા બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ, જય હનુમાન દાદા।